નમસ્કાર, હું અરવિંદસિંહ જાડેજા, શહેર કોંગ્રેસ પ્રમુખ માંડવી શહેર। આજે અમે સૌપ્રથમ આ હોદ્દો મળ્યા પછી જ્યારે સોનલધામ કાઠડા આવ્યા અને સોનલ માતાના મંદિરમાં જઈ માતાજીને શીશ નમાવી અમે દર્શન કર્યા અને અહીંયા એવી અરજ કરી છે કે હાલે જે આખા ગુજરાતમાં એક મુદ્દો આવી રહ્યો છે કે કાઠડા ગામની જે ગૌચર જમીન છે એ ગૌચર જમીન રાજ્ય સરકાર અદાણીને ફાળવી રહી છે અને અહીંયા અદાણીનો કાર્ગો આવી રહ્યો છે। ત્યારે અમને કાઠડા ગામના વિવિધ સમાજના લોકો મળ્યા, અહીંયાના સરપંચ મળ્યા ને અહીંયાની એક જ ફરિયાદ છે કે જે લોકો ગાયોના નામે મતો લઈ અને અત્યારે સત્તામાં બેઠા છે, છેલ્લા 30 વર્ષથી જે લોકો સત્તામાં બેઠા છે, ભારતીય જનતા પાર્ટીના લોકો ગાયો માટે એક શબ્દ નથી ઉચ્ચારતા। અહીંયાના MLA હોય કે અહીંયાના MP હોય જે ગાયોના નામે મતો લઈ જાય છે। કાઠડા ગામ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને મોટી લીડ અપાવતું રહ્યું છે। આજે એ ગામનો મુદ્દો છે તો એ લોકો ઘર જાલીને બેસી ગયા છે। અહીંયા તમે જોઈ લ્યો છો કે આ જે કાઠડાની સેંકડો એકર ગૌચર જમીન છે એમાં આ ગૌધન ચરિયાણ કરી રહ્યું છે। એમાં ન માત્ર કાઠડા ગામ પણ શિરવા ગામ છે, ભારપર ગામ છે અને માંડવી શહેર છે, એની હજારો ગાયો છે એ આ ગૌચર ઉપર નિર્ભર છે। ત્યારે રાજ્ય સરકાર આ જમીન અદાણીને આપી રહી છે અને એમાં જો તો ગોલ્ફનો મેદાન બનશે, મોટી હોટલો બનશે। અહીંયા ભવિષ્યમાં કદાચ એ હોટલોમાં દારૂની પણ પરમિશન મળે, લોકો અહીંયા એન્જોય કરવા આવશે। એટલે એન્જોય કરવા માટે જ્યારે અદાણીને અને ઉદ્યોગપતિઓને આ જમીન ફાળવી દે છે અને એની અવેજીમાં અહીંયાથી 8-9 કિલોમીટર દૂર ગામ છે, ઉहाँ ગૌચર જમીન ફાળવી છે અને માંડવી શહેરની તો જે ગૌચર જમીન છે, માંડ 200 એકર જમીન ગૌચર બચી છે, એની અવેજીમાં ઠેઠ બાંભડાઈ એટલે અહીંયાથી 33 કિલોમીટર દૂર થાય, આવા જવામાં 66 કિલોમીટર થાય। તમે વિચારો, કોઈ ગાય છે 66 કિલોમીટર એક દિવસમાં કઈ રીતે આવી જઈ અને હું આ પોતાનું પેટ ભરી શકે? આ માત્ર ગાયોના નામે, હિન્દુવાદના નામે મતો લઈ જાય છે અને પોતાના ઘર ભરવાનું કામ કરે છે, નથી ગાયોનું કામ કરતા, નથી હિન્દુ સમાજનું કામ કરતા। ત્યારે અમે હિન્દુ સમાજને પણ આહવાન કરીએ છીએ કે આપ આ લડતમાં જોડાઓ। કાઠડા ગામની અત્યારે જે ગૌચર બચાવવાની લડત છે એમાં અમે બિન રાજકીય રીતે ખુલ્લો ટેકો આપીએ છીએ અને જો આ ગામમાં એક પણ ઈંટ ચણતર ચરવાની અદાણી કંપની હશે કે સરકાર આવશે, એના માણસો આવવાની કોશિશ કરશે તો અમે છેલ્લા શ્વાસ સુધી લડત લડશું। જે તે વખતે ક્ષત્રિય સમાજનો ઇતિહાસ જુઓ તો ગાયો માટે, ગૌચર બચાવવા માટે પાળિયા ખોડ્યા છે અને જરૂર પડી તો અમે અહીંયા પણ લડત કરશું। લોહીનો એક ટીપો શરીરમાં હશે ત્યાં સુધી લડત કરશું, પણ આ ગૌચર જમીન અમે નહીં જવા દઈએ। એમાં કદાચ હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ સુધી જવું પડે ને સુપ્રીમ કોર્ટમાં કોઈ વિરોધનો ચુકાદો આવ્યો તો અમે છેલ્લા શ્વાસ સુધી, છેલ્લે તલવારો, હથિયાર લઈને પણ આ ગૌચર બચાવવા અમે લડત કરશું। અને આ ભારતીય જનતા પાર્ટીના લોકોને કહે છે કે તમારામાં માનવતા બચી હોય, તમારામાં ધર્મ બચ્યો હોય તો આ ગૌચર બચાવવા તમે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં વિનંતી કરો। અને તમે જ્યારે ગાયોના નામે મત લઈ અને તમે લોકોને પ્રકૃતિ પ્રેમીની વાતો કરતા હો તો અહીંયા 5 તળાવ આવેલા છે, વર્ષો જૂના પાણીના તળાવ છે, અહીંયા બાળકો રમે છે, એનું મેદાન આવેલું છે અને ગાયો માટે નહીં પણ અહીંયા બે જંગલી જનાવર છે એ પણ આ જમીન ઉપર જ્યારે નિર્ભર હોય અને એ બધાનો તમે આ ગૌચર ખાઈ અને અદાણી કંપનીને તાયફા કરવા માટે આ તમે જ્યારે મેદાન આપો છો, આ જમીન આપો છો, ત્યારે અમે વિરોધ કરીએ છીએ। અને કોંગ્રેસ પાર્ટી, માંડવી શહેર અને તાલુકાની કોંગ્રેસ પાર્ટી આ કાઠડા ગામની સાથે છે અને અમે એના માટે જેલભરો આંદોલન પણ કરવાના છીએ અને છેલ્લા શ્વાસ સુધી અમે લડાઈ લડવાના છીએ। જય હિન્દ, જય માતાજી।